नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट उपलेटा के किसान नेता स्वर्गीय विठल भाई रादड़िया की 7वीं पुण्यतिथि पर एक मेगा ब्लड डोनेशन कैंप लगाया। आज हम गुजरात के उस छोटे सरदार के बारे में बात करेंगे जो किसानों के लिए वरदान है। सच में उनकी वजह से कई किसानों की जिंदगी खुशहाल हो गई, लेकिन उनका नाम आज भी लोगों के दिलों में याद किया जाता है। ये राज्य नेता है विठल भाई राडाडिया। विठल भाई का 61 साल की उम्र में निधन हो गया था। आज उनकी 7वीं पुण्यतिथि पर उपलेटा तालुका सहकारी परिवार और श्री पटेल समाज ट्रस्ट की तरफ से उपलेटा पटेल समाज में एक मेगा ब्लड डोनेशन कैंप लगाया गया, जिसमें जयेश भाई रडाडिया ने दिया जलाया। इस कैंप में आए सभी लोगों को पेड़ पौधे और सभी ब्लड डोनर्स को गिफ्ट दिए गए। इस कैंप में बहनों के लिए ब्लड डोनेट करने का अलग इंतजाम किया गया था। इन मजदूरों को कोऑपरेटिव परिवार ने स्वर्गीय विठल भाई रडाडिया को श्रद्धा सुमन अर्पित किए। डोनेट किया गया खून जो 300 बोतलों से ज्यादा था इकट्ठा करके आशा ब्लड बैंक पोरबंदर को डोनेट किया गया, जहां बड़ी संख्या में खून डोनेट किया गया। खास तौर पर यह पूरा कैंप इस मकसद से किया गया था कि थैलेसीमिया से पीड़ित बच्चों को तुरंत खून मिल सके। गुजरात राजकोट उपलेटा से सरफराज कोडी की रिपोर्ट। श्री पटेल सेवा समाज ट्रस्ट श्री उपलेटा तालुका सहकारी परिवार आयोजित स्वर्गस्थ श्री વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં ઉપલેટા શહેર અને તાલુકાના નાગરિકો તથા ખેડૂતો બહોળી સંખ્યામાં રક્તદાન કરવા આવ્યા છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ કરી છે। અને આવી રીતે અમે ઘણા બધા સમાજ કાર્યો છે, ટુકડાની ટીમ છે, ધાર્મિક કાર્યક્રમો છે, ગણપતિ ઉત્સવ, નવરાત્રી એવા આયોજનો કરીએ છીએ। વધુમાં વધુ અમને સહકાર મળે પછી અમે આવા સેવાકીય પ્રયત્નો કરી શકીએ। કમલકાંત શર્મા, આશા બ્લડ બેંક પોરબંદર। આજે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ ઉપર મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 300+ બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે। ખાસ કરીને આશા બ્લડ બેંકને થેલેસેમિયા બાળકો માટે એક નવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। ખાસ કરીને કે થેલેસેમિયાને જે પણ ગામ દત્તક લેવામાં આવશે એ થેલેસેમિયા બાળકોને જે દત્તક લેશે એ ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક દ્વારા એ ગામને દત્તક લેવામાં આવશે। કોઈને પણ બ્લડની જે પણ બ્લડ ડોનેટ કરશે એમના સગાવાલાઓને લઈની જરૂર પડશે તો આશા બ્લડ બેંક 305 દી એમના માટે બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવશે। ખાસ કરીને કોઈ પણ ગરીબ દર્દી હશે એને તદંતર ફ્રી બ્લડ આપવામાં આવશે। ને ગમે ત્યારે આપણી આજુબાજુ વિસ્તારમાં એક આશાની નવી અપીલ છે કે આ થેલેસેમિયા બાળકોને દત્તક લેવા માટે આજુબાજુના ગામ સામે આવે, અમારો સંપર્ક કરે ને એક ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક દ્વારા લેવામાં આવશે। તો એક નમ્ર અપીલ છે, રક્તદાન તો કરીએ જ છીએ, આ થેલેસેમિયા દત્તક અભિયાનમાં આપ બધા જોડાઓ એવી નમ્ર અપીલ છે, જેથી કરીને આ થેલેસેમિયાને અમે નવજીવન આપી શકીએ। અત્યારે દર મહિને 150 થી વધારે યુનિટ 25 વર્ષથી આ થેલેસેમિયા બાળકોને આશા બ્લડ બેંક પૂરી પાડે છે। જો તમે રક્તદાન કરશો તો હજી આજીવન આ બાળકોને અમારે બ્લડ પૂરું પાડવાનું છે। તો આવો, અમારો સંપર્ક કરો, આશા બ્લડ બેંકની મુલાકાત લ્યો, આ બાળકોને મળો, એ પછી તમે રક્તદાન કેમ્પનું આયોજન કરો ને તમારા ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક ઉપાડશે। ખૂબ ખૂબ આભાર। સૌરાષ્ટ્રના સહકારી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આમ તો છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં 160 થી વધુ જગ્યા ઉપર સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે ઉપલેટા ખાતે મહારક્તદાન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આમ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓમાં ક્યાંક રક્તદાન હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય, બાળકોને ભોજન હોય, સ્ટેશનરી કીટ વિતરણ જેવા આજે છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં જુદા જુદા સેવાકીય આયોજન થઈ રહ્યા છે। आयोजन बदल तमाम आयोजकों को खूब खूब आभार, धन्यवाद। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।